મોર્નિંગ ફ્રેન્ડ્સ, આનાથી અગાઉના લેક્ચરની અંદર આપણે કેટલાક અગત્યના નીટ અને જી માટેના સૂત્રો જોયા હતા મિત્રો, જેની અંદર સૌથી પહેલા નંબરમાં જો છેડા પરના બે વીજભારો Q1 Q2 આ બે વીજભારો કરતા વચ્ચેનો જે વીજભાર છે એ માઇનસ ક્યુ હોય, કેટલો હોય? માઇનસ ક્યુ હોય, અથવા આ બે વીજભારો માઇનસ હોય અને વચ્ચેનો જે વીજભાર છે એ પ્લસ હોય. તો એવા કિસ્સાની અંદર છેડા પરના બે વીજભારો પ્લસ વચ્ચેનો માઇનસ અથવા છેડા પરના માઇનસ વચ્ચેનો પ્લસ, તો એવા કિસ્સાની અંદર આ Q1 વીજભાર માટે આપણે સંતુલનની શરત મેળવી હતી Q2 બરાબર કેપિટલ Q 1 પ્લસ અહીંયા 2 છે તો 1 પ્લસ R2 અપોન R1 નો સ્ક્વેર, 1 પ્લસ R2 અપોન R1 સ્ક્વેર. જો તમે Q2 વીજભાર માટે મેળવો છો, Q2 વીજભાર મેળવવા માટે મેળવતા હોય તો Q1 બરાબર કેપિટલ Q 1 પ્લસ અહીંયા 1 છે તો 1 પ્લસ R1 અપોન R2 એનો સ્ક્વેર થઈ જશે. અને સૌથી છેલ્લે વચ્ચેના સેન્ટરના વીજભાર માટે અને એના માટે જો મેળવીએ તો Q1 અપોન Q2 અહીંયા 1 અપોન 2 તો R1 અપોન R2 એનો શું થઈ જાય તો સ્ક્વેર થઈ જાય. ચલો, એ રીતે પછી સજાતીય વીજભારો અને સજાતીય વીજભારો હોય તો સજાતીય વીજભારો માટે આ છેડા પરના વીજભારો સજાતીય વીજભારો માટેની આપણે શરત મેળવી હતી. અને સજાતીય વીજભારો માટેની શરત કે નાના વીજભારથી અંતર R1 બરાબર કેટલા, તો R અપોન વર્ગમૂળમાં મોટા વીજભારનું મૂલ્ય ભાગ્યા નાના વીજભારનું મૂલ્ય પ્લસ 1. યાદ રાખજો, આ વર્ગમૂળ છે, વર્ગમૂળની બહાર કેટલા છે? પ્લસ 1. સજાતીય હોય તો પ્લસ 1, પણ જો વિજાતીય હોય અને વિજાતીય હોય તો અહીંયા આગળ પ્લસ 1 એની જગ્યાએ કેટલા લઈ લેવાના? માઇનસ 1 લઈ લેવાના. તો આ રીતે અગાઉના લેક્ચરની અંદર આપણે તટસ્થ બિંદુ અથવા તો સંતુલન માટેની આટલી જ્યારે બળો એકબીજા સાથે થીટા ખૂણે હોય ત્યારે, અને જ્યારે બે બળો એકબીજા સાથે થીટા જેટલા ખૂણે હોય તો એવા કિસ્સાની અંદર આપણે કઈ રીતે એનો ઉપયોગ કરી શકીએ એ જોઈએ. તો તમને યાદ હોય તો ધોરણ 11 ની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આવતી હતી. અને સમાંતર બાજુ ચતુષ્કોણ અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ એમાં દાખલા તરીકે અહીંયા આગળ આ એક સદિશ, હું સદિશ F1 લઈ લઉં, આ બીજો સદિશ F2 લઈ લઉં, અને આવા બે સદિશ એટલે બે બળો સદિશ F1 અને સદિશ F2 જે એકબીજા સાથે થીટા જેટલા ખૂણે છે. કેટલા ખૂણે છે? એકબીજા સાથે થીટા જેટલા ખૂણે છે. તો એ વખતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ સદિશ F1 તો બરાબર એની સામે આ રહ્યો સદિશ પણ સદિશ F1 અને આ સદિશ F2 તો આ સદિશ પણ સદિશ F2 થઈ જાય. અને એવા કિસ્સાની અંદર આપણે પ્રથમ સદિશનું પૂછ એટલે સદિશ F1 નું પૂછ અને બીજો સદિશ એટલે સદિશ F2 નું શેષ ને જોડતા મળતો સદિશ એને આપણે પરિણામી સદિશ કહેતા હતા. અને આ પરિણામી સદિશને સદિશ F' કહી દઈએ. તો પરિણામી સદિશ એ બાકીના બે સદિશોના સરવાળા બરાબર
અને પરિણામી સદિશ બાકીના બે સદિશોના સરવાળા બરાબર. તો પરિણામી સદિશ આ સદિશને આપણે f' કહી દઈએ. તો પરિણામી સદિશ f', પરિણામી સદિશ f' એ બાકીના બે સદિશોના સરવાળા બરાબર. માટે સદિશ f1 પ્લસ સદિશ f2, પરિણામી સદિશ બાકીના બે સદિશોના સરવાળા બરાબર. પણ યાદ કરો પછી આપણે એના પરથી એનું મૂલ્ય લખ્યું હતું, અને મૂલ્ય માનાંકમાં સદિશ f' બરાબર f' બરાબર વર્ગમૂળમાં f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર પ્લસ 2 f1 f2 cos θ. ધોરણ 11 ની અંદર જ્યારે બે સદિશો બીજા સાથે થીટા જેટલા ખૂણે હોય તો એ વખતે પરિણામી સદિશ બાકીના બે સદિશોના સરવાળા બરાબર. આ પરિણામી સદિશનું મૂલ્ય એ વર્ગમૂળમાં f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર પ્લસ 2 f1 f2 cos θ. એના પછી ત્યાં આગળ આપણે આ જે સદિશ f2 છે, આ સદિશ f1, આ સદિશને આપણે આગળ લંબાવી દઈએ તો આખો ખૂણો θ હોય તો આ સદિશ f1 અને સદિશ f2 વચ્ચેનો ખૂણો પણ કેટલો હતો? θ. તો એવા કિસ્સાની અંદર સદિશ f2 નો ખૂણો, ખૂણાની પાસેનો ઘટક મિત્રો લખ્યો તો f2 cos θ. જ્યારે સદિશ f2 નો ખૂણો, ખૂણાની સામેનો ઘટક લખ્યો તો f2 sin θ. પાસેનો ઘટક f2 cos θ, સામેનો ઘટક f2 sin θ. અને એના ઉપરથી આ મોટો ત્રિકોણ અને આ મોટો ત્રિકોણ કે જેમાં પરિણામી સદિશ f' એ સદિશ f1 સાથે આટલો ખૂણો બનાવે છે આલ્ફા જેટલો, અને પરિણામી સદિશ એ સદિશ f1 સાથે આલ્ફા જેટલો ખૂણો બનાવતો હોય તો પરિણામી સદિશની આની સાથેની દિશા, અને આ દિશા શોધવા માટે આપણે સૂત્ર વાપર્યું હતું tan આલ્ફા. અને પરિણામી સદિશની દિશા શોધવા માટે સૂત્ર tan આલ્ફા બરાબર આ ત્રિકોણ, આટલો જ ત્રિકોણ અને આટલો ત્રિકોણ છે. તો આ ત્રિકોણની અંદર આલ્ફાની સામેની બાજુ f2 sin θ, જરા આલ્ફાની પાસેની બાજુ એટલે આ બાજુ, જેનું માત્ર મૂલ્ય લખવાનું, અને મૂલ્ય કેટલું? તો કે f1 પ્લસ f2 cos θ સદિશ છે, સદિશનું મૂલ્ય, એની લંબાઈ કેટલી થઈ જશે? f1, જ્યારે આ f2 cos θ, અને પરિણામ સ્વરૂપે સામેની બાજુ tan આલ્ફા એટલે સામેની બાજુ આલ્ફાની સામેની બાજુ f2 sin θ, છેદમાં પાસેની બાજુ થઈ જશે મિત્રો f1 પ્લસ f2 cos θ. તો આ રીતે અહીંયા આગળ જે પરિણામી સદિશ છે, પરિણામી સદિશનું મૂલ્ય કેટલું મળશે મિત્રો આપણને? તો કે f' બરાબર વર્ગમૂળમાં f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર પ્લસ 2 f1 f2 cos θ. જ્યારે દિશા માટેનું સૂત્ર tan આલ્ફા બરાબર f2 sin θ ભાગ્યા f1 પ્લસ f2 cos θ, જે આપણે ધોરણ 11 ની અંદર ભણીને આવ્યા છીએ. માત્ર અહીંયા આગળ એ સૂત્ર આપણે બળ માટે લખ્યું છે. પણ હવે આ જે સૂત્ર છે એ સૂત્રની અંદર આપણે કન્ડિશન લઈ લઈએ કે આ જે બંને બળો છે, આ બંને બળોના જે મૂલ્ય છે એ મૂલ્ય સરખા છે. બંને બળોના મૂલ્ય કેવા છે? સરખા છે. અને જો બંને બળોના મૂલ્ય સરખા હોય, જો f1 બરાબર f2 બરાબર f હોય, f1 બરાબર f2 બરાબર f, એટલે બંને બળોના મૂલ્ય કેવા છે? સરખા છે. અને આપણે ધારી લઈએ કે f1 બરાબર f2 બરાબર કેટલા? f હોય, અને f1 બરાબર f2 બરાબર f હોય તો આપણને પરિણામ બળનું સૂત્ર f' is equal to વર્ગમૂળમાં f1 સ્ક્વેર, પણ f1 ની જગ્યાએ કેટલા લખી દો મિત્રો? f લખી દો. ચલો f2 સ્ક્વેર f લખી દો, વત્તા 2 f1 ની જગ્યાએ f2 ની જગ્યાએ f into f એટલે f સ્ક્વેર 2f સ્ક્વેર
2f स्क्वायर। चलो f स्क्वायर प्लस f स्क्वायर 2f स्क्वायर प्लस 2f स्क्वायर प्लस 2f स्क्वायर cos थीटा। आ पहला बे पदो f स्क्वायर वत्ता f स्क्वायर 2f स्क्वायर आ 2f स्क्वायर cos थीटा यथावत। હવે જો અહીંયા પણ f સ્ક્વાयर છે, અહીંયા પણ f સ્ક્વાयर છે, તો f સ્ક્વાयर ને કોમન લઈ લઈએ અને f સ્ક્વાयर ને જો આપણે કોમન લઈ લઈશું તો f ડેશ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં અહીંયાથી f સ્ક્વાयर જતા રહે તો અહીંયા વધશે 2, અહીંયાથી f સ્ક્વાयर જતા રહે વધશે 2 cos થીટા 2 cos થીટા અને પરિણામ સ્વરૂપે અહીંયા આગળ આ f સ્ક્વાयर વર્ગમૂળની બહાર આવ્યા, વર્ગમૂળની બહાર એટલે કેટલા થઈ જશે મિત્રો? f થઈ જશે। તો f ડેશ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2 પ્લસ 2 cos થીટા ઇન્ટુ કેટલા થઈ જશે? f થઈ જશે। જો મારે આને બીજી રીતે લખવું હોય તો 2 પ્લસ 2 cos થીટા આ વર્ગમૂળ છે, વર્ગમૂળને 1/2 પણ લખી શકાય મિત્રો ઇન્ટુ કેટલા? f। આમ જ્યારે બે બળોના મૂલ્ય સરખા હોય તો પરિણામી બળનું મૂલ્ય તમને કેટલું મળશે? તો કે f' બરાબર વર્ગમૂળમાં 2 + 2 cos θ * f અથવા 2 + 2 cos θ રેઝ ટુ 1/2 ઇન્ટુ કેટલા? f, જે આપણે અહીંયા આગળ લખ્યા છે f' બરાબર 2 + 2 cos θ રેઝ ટુ 1/2 ઇન્ટુ કેટલા? f। પણ કન્ડિશન કઈ? બંને બળોના મૂલ્ય કેવા હોય? સરખા હોય ત્યારે। ઓકે, ચલો બળનું મૂલ્ય શોધી દીધું। હવે એ જ રીતે મારે દિશા tan આલ્ફા, ચલો આની અંદર પણ f2 અને f1 ની કિંમત કેટલી મૂકી દો? f મૂકી દો। ચલો f2 ની કિંમત, આ f2 ની કિંમત f, ચલો f1 ની કિંમત f, f2 ની કિંમત f। ચલો અહીંયાથી આ f છે, છેદમાંથી f કોમન નીકળશે તો f sin θ છેદમાંથી f કોમન લઈ લો તો 1 પ્લસ આ f જતા એટલે વધશે 1, અહીંયાથી f જતા વધશે cos θ, f કેન્સલ। તો માટે અહીંયા આગળ આપણને tan આલ્ફા કેટલા મળશે? તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કે f sin θ, tan આલ્ફા બરાબર sin θ ભાગ્યા 1 પ્લસ cos θ। કેટલા મિત્રો? tan આલ્ફા બરાબર કેટલા? તો કે sin θ upon 1 પ્લસ cos θ। તો આ રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને અગત્યના બે સૂત્ર મળ્યા। તમિસાની અંદર તમારી પાસે પરિણામી બળ, આ પરિણામી બળ સદિશ f ડેશ ઇઝ ઇક્વલ ટુ સદિશ f1 પ્લસ સદિશ f2, જ્યારે એનું મૂલ્ય કેટલું થશે મિત્રો? મૂલ્ય f ડેશ બરાબર વર્ગમૂળમાં f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર પ્લસ 2 f1 f2 cos θ। જ્યારે મારે એની દિશા શોધવી હોય કે આ પરિણામી બળ એ કોઈ એક બળ સાથે કેટલા ખૂણે લાગશે ત્યારે tan આલ્ફા બરાબર f2 sin θ ભાગ્યા f1 પ્લસ f2 cos θ। અને જ્યારે તમે આ બંને બળોના જે મૂલ્ય છે એ મૂલ્ય તમે સરખા લઈ લો છો, જો f1 બરાબર f2 બરાબર કેટલા? f, બળોના મૂલ્ય કેટલા હોય? સરખા હોય। અને જો બળોના મૂલ્ય સરખા હશે તો તમને સૂત્ર આર્યા મળશે f ડેશ અને f ડેશ બરાબર વર્ગમૂળમાં 2 પ્લસ 2 cos θ ઇન્ટુ f અથવા f ડેશ બરાબર 2 પ્લસ 2 cos θ
રેસ ટુ 1/2 ઇન્ટુ કેટલા થઈ જશે f થઈ જશે જ્યારે દિશા શોધવા માટે tan આલ્ફા નું સૂત્ર આ થઈ જશે tan આલ્ફા is equal to sin theta ભાગ્યા 1 પ્લસ cos theta અને આ જે સૂત્ર છે આ સૂત્રનો ઉપયોગ કરીને તમે સરળતાથી MCQ સોલ્વ કરી શકો છો કે જ્યારે બળ અને એની દિશા જ્યારે બળના મૂલ્ય સરખા હોય તો એ વખતે તમારે આ સૂત્ર યાદ રાખવાના અને આ જે સૂત્ર છે આ સૂત્રના મિત્ર જો બદલાય શું માત્ર થીટા બદલાય શું બદલાય થીટા બદલાય અને જો થીટા બદલાય તો એ થીટાને અનુરૂપ પરિણામી બળનું મૂલ્ય કેટલું મળે અને tan આલ્ફા આલ્ફા એટલે એની જે દિશા છે એ દિશા કઈ મળે આપણને તો એના માટે મેં અહીંયા આખો એક કોઠો તૈયાર બનાવી દીધેલો છે તમારે મિત્રો આ જે કોઠો છે કોઠો વ્યવસ્થિત યાદ કરવાનો કે જો 0 ડિગ્રી હોય તો 0 ડિગ્રી માટે પરિણામી બળનું મૂલ્ય f બરાબર કેટલા મળશે 2f અને જ્યારે અહીંયા થીટા 0 ડિગ્રી એનો અર્થ એવો થયો કે બંને જે બળો છે આ બંને બળો અને આ બંને જે બળો છે એ બંને બળોની દિશા આ બંને બળો એક જ દિશામાં છે અને જ્યારે બંને બળો એક જ દિશામાં હોય તો પરિણામી બળ જે છે પરિણામી બળ પણ મિત્રો તમને એ જ દિશામાં મળે પરિણામી બળ f' પણ તમને એ જ દિશામાં મળશે અને પરિણામી બળ એ જ દિશામાં મળતું હોય તો સ્વાભાવિક છે કે એની એ જ દિશામાં છે એટલે આ વખતે તમને કોઈ ખૂણો મળવાનો નથી પણ એ જ દિશા એટલે કાં તો ધન x હોય કાં તો ધન y હોય કાં તો ઋણ x હોય કાં તો ઋણ y હોય જે પણ હોય પણ તમને એ જ દિશાની અંદર મળશે એટલે અહીંયા આગળ થીટા કેટલા 0 ડિગ્રી અથવા મારે બીજી રીતે કહેવું હોય તો પરિણામી બળ આ પરિણામી બળની દિશા આ બંને બળોની દિશામાં જ હશે ચલો એના પછી 30 ડિગ્રી લઈએ તો 30 ડિગ્રી માટે તમને આટલા મળશે જ્યારે ખૂણા માટેની સીધી ટેકનિક તમારે યાદ રાખવાની મિત્રો કે અહીંયા જેટલો ખૂણો છે જ્યારે બળના મૂલ્યો સરખા હશે ત્યારે આ ખૂણાના ભાગ્યા કેટલા કરી દેવાના 2 ખૂણાના ભાગ્યા ખૂણો શોધવા માટે પરિણામી બળની દિશા શોધવા માટે ખૂણાના ભાગ્યા કેટલા કરી દેવાના બાય 2 તો પણ તમને સીધે સીધું મળી જશે તો 30 ડિગ્રી અડધા કેટલા થઈ જશે 15 ડિગ્રી 45 ડિગ્રી અડધા 22.5 60 30 90 45 120 અડધા 60 જ્યારે 180 ડિગ્રી હોય અને 180 ડિગ્રી એટલે આ પરિણામી બળના મૂલ્ય સરખા છે પણ 180 એટલે એની દિશા કેવી છે પરસ્પર વિરુદ્ધ મૂલ્ય સરખા દિશા પરસ્પર વિરુદ્ધ તો પરિણામી બળ કેટલું થઈ જાય શૂન્ય બળ જ શૂન્ય થઈ જતું હોય તો દિશાની કોઈ વાત આવવાની નથી ચલો હવે અહીંયા બળની વાત કરવી છે તો હવે આમાંથી આ તમારે સીધે યાદ જ રાખવાના છે પણ એમાંથી આપણે કોઈ એકાદ બે તમને આ સૂત્રની મદદથી તમને સાબિત કરીને આપીએ કે જેથી તમને એવું લાગે કે આ સીધું નથી એ સીધું આપણે સાદુરૂપ આપીને જ મેળવેલું છે દાખલા તરીકે હું અહીંયા 30 ડિગ્રી માટે વાત કરું થીટા બરાબર 30 ડિગ્રી અને થીટા બરાબર 30 ડિગ્રી તો થીટા બરાબર 30 ડિગ્રી માટે આપણે સાદું રૂપ આપીએ તો આપણે સૂત્ર યાદ રાખવાનું f' બરાબર 2 + 2 cos θ raised to 1/2 into f પણ થીટા કેટલા 30 ડિગ્રી f' બરાબર કેટલા તો કે 2 + 2 cos 30 એની 1/2 into f cos 30 ની કિંમત કેટલી √3/2 raised to 1/2 into f ચલો હવે અહીંયાથી આ 2 કેન્સલ તો વધશે 2 અહીંયા વધ્યા √3 એની કેટલી ઘાત 1/2 into કેટલા f તો આ રીતે આપણે f' બરાબર 2 + √3 raised to 1/2 into કેટલા f જે અહીંયા લખેલા છે f' બરાબર 2 + √3 raised to 1/2 into કેટલા f જો હવે મારે એનો ખૂણો જોઈતો હોય તો ખૂણા માટેનું સૂત્ર જોઈ લો tan આલ્ફા ચલો tan આલ્ફા અને tan આલ્ફા બરાબર કેટલા છે તો કે sin θ કેટલા મિત્રો 30
अपॉन 1 प्लस cos थीटा थीटा કેટલા 30 ચલો sin 30 ની કિંમત sin 30 ની કિંમત કેટલી થશે 1 હાફ અને હું કૌંસમાં લખી દઉં 1 પ્લસ cos 30 ની કિંમત √3/2 ચલો સાદુરૂપ આપીએ આ બે સામે જતા રહેશે એટલે 2 કા 2 2 કા 2 પ્લસ √3/2 આ 2 કેન્સલ થઈ જશે તો વધશે કેટલા 2 પ્લસ √3 અને 2 પ્લસ √3 આનો મિત્રો તમે સાદુરૂપ આપજો √3 ની કિંમત કેટલી 1.23 વત્તા 2 અને 1.23 વત્તા 2 એટલે 2 ને 1 3.23 આનું તમે સાદુરૂપ આપશો તો તમને મળશે 0.2679 1 ભાગ્યા કરશો એટલે કેટલા મળશે 0.2679 અને આ જે કિંમત છે એ કિંમત તમે નેચરલ ટેન્જન્ટ ની અંદર શોધજો જે આપણે ધોરણ 11 માં ભણી ચૂક્યા છીએ તો નેચરલ ટેન્જન્ટ ની અંદર શોધવામાં આવશે તો આ કિંમત તમને મળશે કેટલા ડિગ્રી 15 ડિગ્રી કેટલા ડિગ્રી મળશે 15 ડિગ્રી તો આ રીતે તમારે તો સીધું યાદ રાખવાનું છે પણ કઈ રીતે મેળવી શકાય તો સૂત્ર આપણી પાસે લખેલા છે સૂત્ર અંદર જો કિંમત મૂકીશું તો એના ઉપરથી આજે તમને કિંમતો છે આ કિંમતો તમને સરળતાથી મળી જશે થીટા બરાબર 30 ડિગ્રી એ જ રીતે આમાંથી કોઈ પણ વેલ્યુ જે છે એ કોઈ પણ વેલ્યુ મેળવવી હોય તો એ આપણને મળી શકે આનો જે ઉપયોગ છે એ ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે એનો ઉપયોગ MCQ માં કઈ રીતે થાય મિત્રો એ આપણે સમજવું છે તો દાખલા તરીકે અહીં આગળ આપણને આવો એક ત્રિકોણ આપેલો છે આ સમબાજુ ત્રિકોણ આપેલો છે સમબાજુ ત્રિકોણ છે આ સમબાજુ ત્રિકોણની અંદરની પ્રત્યેક બાજુ છે પ્રત્યેક બાજુનું માપ દાખલા તરીકે સ્મોલ r જેટલું છે ખૂણો આપણે જાણીશું કે સમબાજુ ત્રિકોણ હોય તો સમબાજુ ત્રિકોણનો ખૂણો કેટલા ડિગ્રીનો થઈ જશે 60 ડિગ્રીનો થઈ જશે હવે અહીંયા આગળ પહેલા નંબરનો શિરોબિંદુ બીજા નંબરનો શિરોબિંદુ એના પરનો જે વીજભાર છે આ વીજભાર સ્મોલ q છે આના ઉપરનો વીજભાર પણ સ્મોલ q છે જ્યારે આના ઉપર હું કેપિટલ Q વીજભાર મૂકી દઉં કેટલો મૂકી દઉં કેપિટલ Q જેટલો વીજભાર મૂકી દઉં અને પરિણામ સ્વરૂપે હવે તમને શોધવાનું કે આ કિસ્સાની અંદર લાગતા પરિણામી બળનું મૂલ્ય શોધો પરિણામી બળનું મૂલ્ય અને એની દિશા શોધો તો પરિણામી બળનું મારે મૂલ્ય અને દિશા શોધવી હોય તો સૌથી પહેલા નંબરમાં આ શિરોબિંદુ પર 1 ના કારણે પણ તમને બળ મળશે અને આ 2 ના કારણે પણ બળ મળશે આ 1 ઉપરનો વીજભાર કેટલો છે q 2 ઉપરનો વીજભાર કેટલો છે q તો 1 ના કારણે મળતું બળ F1 બરાબર કેટલા તો કે k કેપિટલ Q સ્મોલ q F1 બરાબર કેટલા k કેપિટલ Q સ્મોલ q ભાગ્યા બંને વચ્ચેનું અંતર કેટલું r2 ચલો એ જ રીતે અહીંયા આગળ આ 2 ના કારણે તો એના વીજભાર પણ એટલા જ છે અને અંતર પણ એટલું જ છે એટલે એક બળ પણ એટલું જ મળવાનું છે તો F1 બરાબર F2 બરાબર હું F લખી દઉં F1 બરાબર F2 બરાબર કેટલા F બળના મૂલ્ય સરખા જ છે કેટલા F જેટલા તો k કેપિટલ Q સ્મોલ q અપોન કેટલા r2 તો અહીંયા આગળ બળના મૂલ્ય સરખા છે તો આ પ્લસ છે અને આ પણ પ્લસ છે તો આ પ્લસ અને પ્લસ વચ્ચે કયું બળ લાગે અપાકર્ષી બળ અને પ્લસ વચ્ચે જો અપાકર્ષી બળ લાગતું તો આ પ્લસના કારણે લાગતું બળ એ તમને આ દિશામાં મળશે F1 તો એ જ રીતે આ પણ પ્લસ છે તો આ પ્લસ અને આ પ્લસ વચ્ચે પણ કયું બળ લાગે અપાકર્ષી બળ તો આ પ્લસના કારણે લાગતું બળ તમને આ દિશામાં મળશે F2 આના કારણે મળતું બળ આ દિશામાં આના કારણે મળતું બળ આ દિશામાં F1 અને F2 અને જોઈ લો
આ F1 અને F2 વચ્ચેનો આ ખૂણો, તો F1 અને F2 વચ્ચેનો આ ખૂણો અભિકોણના માપ સરખા, તો આ 60 ડિગ્રી, તો આ પણ કેટલા ડિગ્રીનો થઈ જશે? 60 ડિગ્રીનો થઈ જશે. તો આપણી પહેલી જ કન્ડિશન હતી કે આ જે સૂત્ર છે, આ સૂત્ર વાપરવા માટે બળના મૂલ્ય કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. તો જોઈ લો બળના મૂલ્ય કેવા છે? સરખા છે. માટે આનો આપણે ઉપયોગ કરી શકીએ. તો પરિણામી બળનું મારે મૂલ્ય શોધવું છે, તો આ બે બળો વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 ડિગ્રી. તો 60 ડિગ્રી માટે જવાનું, અને 60 ડિગ્રી, તો 60 ડિગ્રી માટે પરિણામી બળનું મૂલ્ય f' બરાબર કેટલા? તો કે √3 ઇન્ટુ કેટલા? f. તો f' બરાબર √3 ઇન્ટુ કેટલા? f. અને f ની કિંમત તૈયાર જ છે, તો √3 k કેપિટલ Q સ્મોલ q ભાગ્યા કેટલા? r². તો આમ સમબાજુ ત્રિકોણની અંદર આ જે વીજભાર છે, આ વીજભાર લગતા પરિણામી બળનું મૂલ્ય √3 k કેપિટલ Q સ્મોલ q r². હજી સાદુરૂપ આપવું તો તમે k ની કિંમત મૂકી શકો, અને k ની કિંમત કેટલી? 1/4πε0 મૂકી શકો. જે રીતે તમને વિકલ્પો આપેલા હોય એને અનુરૂપ જવાબ તમારે બનાવવાનો. તો પરિણામી બળનું મને મૂલ્ય મળી ગયું. જો મારે દિશા શોધવી હોય, દિશા, અને જો મારે અહીંયા આગળ દિશા શોધવી હોય, તો દિશા શોધવા માટે મેં પહેલા જ કીધું કે દિશા શોધવા માટે તમારી પાસે જે ખૂણો હોય એના ભાગ્યા કેટલા કરી દેવાના? 2. અને ખૂણાના ભાગ્યા 2 કરી દો, 60 ના ભાગ્યા 2 કરી દો, તો 60 ભાગ્યા 2 એટલે એક્ઝેક્ટ તમને આ રીતે આ પરિણામી બળની દિશા મળશે. અને જેની અંદર આ F1 સાથેનો જે ખૂણો છે મિત્રો, એ કેટલા ડિગ્રી? 30 ડિગ્રી. આ F2 સાથેનો જે ખૂણો છે, આ ખૂણો પણ કેટલા ડિગ્રીનો થઈ જશે? 30 ડિગ્રીનો થઈ જશે. તો આ રીતે જે પરિણામી બળ છે, એ પરિણામી બળ માટેનો ખૂણો આલ્ફા કેટલા ડિગ્રી થઈ જશે? 30 ડિગ્રી. જ્યારે મારે પરિણામી બળને સદિશ સ્વરૂપે લખવું હોય, સદિશ સ્વરૂપે, તો બળ સદિશ f' મૂલ્ય તમે શોધેલું છે √3 k કેપિટલ Q સ્મોલ q ભાગ્યા r². અને જોઈ લો પરિણામી બળની દિશા. દિશા કઈ તરફ છે? ઉપર તરફ. અને ઉપર તરફ એટલે ધન y દિશામાંનો એકમ સદિશ કેટલો થઈ જશે? ધન y દિશામાંનો એકમ સદિશ કયો થઈ જાય? j કેરેટ. તો આમ પરિણામી બળ મારે સદિશ સ્વરૂપે લખવું હોય તો મૂલ્ય ગુણ્યા એકમ સદિશ, મૂલ્ય શોધેલું છે, એ દિશામાંનો એકમ સદિશ કયો થઈ જશે? j કેરેટ. તો આ રીતે આનો ઉપયોગ આપણે સીધો અહીંયા કરી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ લઈએ. ચલો, જેની અંદર આપણે સમબાજુ ત્રિકોણ જ લઈએ છીએ. સમબાજુ ત્રિકોણ. આ સમબાજુ ત્રિકોણની અંદર ત્રણે વીજભારના મૂલ્ય હું સરખા લઈ લઉં છું. Q મૂલ્ય સરખા, પણ આ જે વીજભાર છે માઈનસ લઉં છું. આગળ ચિહ્ન કયું મૂકી દઉં? માઈનસ મૂકી દઉં. Q વીજભાર 1 2 આ 3, અને ફરીથી આપણે અહીંયા આગળ લાગતા પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધવી છે. તો ફરીથી અહીંયા આગળ આના કારણે લાગતા બળ અને આના કારણે આની ઉપર લાગતા બળનું મૂલ્ય, તો F1 બરાબર F2 બરાબર F બરાબર, ચલો ચેક કરો. Q અંતર લખી દઈએ R, અંતર કેટલું લખી દઈએ R. ચલો K Q ઇન્ટુ Q સ્ક્વેર ભાગ્યા બંને વચ્ચેનું અંતર કેટલું થઈ જશે મિત્રો? R² થઈ જશે. તો આ 1 ના કારણે આની પર લાગતું બળ F1 k Q² ભાગ્યા R². આ પ્લસ છે, આ પણ પ્લસ છે, પ્લસ વચ્ચે કયું બળ? અપાકર્ષી બળ. એટલે આ બળ આ દિશામાં લાગશે F1 આ દિશામાં લાગશે. ચલો હવે F2 ની વાત કરું, મૂલ્યની વાત કરી રહ્યો છું. કોની? મૂલ્યમાં ચિહ્ન ધ્યાનમાં લેવાનું નહીં. માટે k Q ઇન્ટુ Q² ભાગ્યા R² મૂલ્યની વાત કરું. માટે F1 બરાબર F2 બરાબર F બરાબર k Q² ભાગ્યા કેટલા? R².
પણ મિત્રો આ વખતે આ વીજભાર માઇનસ છે, એટલે માઇનસ હોય તો આ માઇનસ પ્લસ એટલે કયું બળ લગાડશે? આકર્ષિત. આ માઇનસ પેલા પ્લસ ને પોતાની તરફ ખેંચે, અને પોતાની તરફ ખેંચે તો આ બે પરના વીજભારના કારણે લાગતું બળ એ આ દિશામાં હશે, F2 આ દિશામાં છે. ત્રિકોણ સમબાજુ છે, સમબાજુ ત્રિકોણ એટલે આ ખૂણો જે છે, આ ખૂણો કેટલા ડિગ્રીનો થઈ જાય? 60 ડિગ્રીનો થઈ જાય સમબાજુ ત્રિકોણ. પણ આપણે આ ખૂણો નથી જોઈતો, આપણે તો સદિશ F1 અને સદિશ F2 વચ્ચેનો આ ખૂણો જોઈએ છે. અને મારે જો એ ખૂણો જોઈતો હોય મિત્રો, તો સૌથી પહેલા નંબરમાં ધોરણ 11 માં આપણે ભણીને આવ્યા કે આખો ખૂણો, આખો ખૂણો કેટલા ડિગ્રીનો થાય? તો આ આખો ખૂણો થશે 180 ડિગ્રી. ચલો આખો ખૂણો 180, પણ એમાંથી આ કેટલો છે? 60. તો 180 માંથી 60 બાદ કરી દો. 180 માંથી 60 હું બાદ કરી દઉં તો મને આ ખૂણો મળશે, આ ખૂણો. અને મને આ ખૂણો કેટલો મળશે? તો કે 120 ડિગ્રી મળશે. કેટલો મળશે? 120 ડિગ્રી મળશે. અને આ ખૂણો જો 120 ડિગ્રી મળતો હોય તો આવા કિસ્સાની અંદર આ ખૂણો કેટલો મળ્યો? 120 ડિગ્રી. અને 120 ડિગ્રી માટે જોઈ લો, 120 ડિગ્રી તો બે બળો વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી. બળના મૂલ્ય કેવા છે? સરખા છે. ત્યારે પરિણામી બળનું મૂલ્ય F' બરાબર કેટલા? F. તો પરિણામી બળ, આ પરિણામી બળ નું મૂલ્ય F' બરાબર કેટલા? F બરાબર કેટલા? kq² ભાગ્યા કેટલા? r² થઈ જશે. ચલો દિશાની વાત કરીએ. ચલો ખૂણો 120 ભાગ્યા 2 કરી દો, અડધા 60. તો જે પરિણામી બળ છે એ પરિણામી બળ આ બળો સાથે કેટલા ડિગ્રીના ખૂણે હશે? 60 ડિગ્રીના ખૂણે હશે. અને 60 ડિગ્રીના ખૂણે તો બરાબર અહીંયાથી હું ભાગ પાડી દઉં તો એ બરાબર આ બાજુ. પરિણામી બળ સદિશ F' અને પરિણામી બળ જો આ બાજુ હોય તો જોઈ લો, આ જે દિશા છે, આ દિશા કઈ? આ તરફની દિશા. આ તરફની દિશા મિત્રો ધન x. તો જો મારે સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ બરાબર મૂલ્ય kq² ભાગ્યા r² અને એ દિશામાંનો એકમ સદિશ કેટલો થઈ જશે? I કેરેટ થઈ જશે. તો આ રીતે આ જે કોઠો છે, આ કોઠાનો ઉપયોગ કરી અને આવા જે આપણે MCQ છે એ MCQ બહુ જ સરળતાથી આપણે ગણી શકીએ છીએ. એટલા માટે આ જે કોઠો છે, કોઠો મિત્રો આપણા માટે બહુ જ અગત્યનો છે. સૂત્ર તમારે વ્યવસ્થિત લખી દેવાના, યાદ કરવાના. એટલે એના પરથી જે કોઠો છે, કોઠાની અંદર પણ પ્રત્યેક વેલ્યુ જે છે, પ્રત્યેક વેલ્યુ યાદ રાખવાની કે જેના પરથી આ રીતે આ કોઠાનો ઉપયોગ કરી અને તમે MCQ સરળતાથી ગણી શકો. ઓકે ફ્રેન્ડ્સ.